બાલદની બાલદ જનરલ હોસ્પિટલમાં લેપ્રોટોમી અને પેટમાંથી મોટી ગાંઠની જટિલ સર્જરી કરવામાં આવી. જટિલ સર્જરી સફળ રીતે પૂરી થયા પછી દર્દીને 2 દિવસ સુધી આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો. બાલદની બાલદ જનરલ હોસ્પિટલમાં લેપ્રોટોમી અને પેટમાંથી મોટી ગાંઠની જટિલ સર્જરી કરાઈ. બાલદ જનરલ હોસ્પિટલના ડૉક્ટર બિરેન પાંડે અને તેમની ટીમ દ્વારા લેપ્રોટોમી નામની સર્જરી કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે 58 વર્ષની ઉંમર ગોધરાના સામોલ સતાર હુસેન લેપ્રોટોમીના દર્દીને પેટમાં ઘણી તકલીફ અને પૈસાની સગવડ પણ ન હતી, જેથી તેમને બાલદ જનરલ હોસ્પિટલનો સંપર્ક કરતા બાલદ જનરલ હોસ્પિટલ અને તેમની ટીમ પડખે આવી અને તેમને ગુજરાત સરકાર થકી મા કાર્ડમાં લાભ અપાવીને તેમને આવી મોટી તકલીફથી રાહતનું કામ બાલદ જનરલ હોસ્પિટલ અને ટીમે કરી બતાવ્યું અને દર્દીને 2 દિવસ સુધી આઈસીયુમાં રાખવામાં આવ્યા. બાદમાં તેમને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા અને અત્યારે તેમની તબિયત એકદમ સારી છે, જેથી પેશન્ટના પુત્રને સગા સંબંધીઓએ બાલદ જનરલ હોસ્પિટલ અને ડૉક્ટર તથા મેનેજમેન્ટ ટીમ અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. હાલમાં દર્દી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર ચિસ્તી, આણંદ. આપનું નામ અને પરિચય? જી, મારું નામ સમોલ મોહમ્મદ હુસેન અબ્દુલ સત્તાર. આજે જે પેશન્ટ બાલેજમાં તમે રેફર કર્યું છે એ તમારા શું થાય? મારા પપ્પા લાગે, ફાધર. શું તકલીફ હતી પપ્પાને? પપ્પાને પેટમાં ગાંઠ હતી. જી. જમણી બાજુ મોટી ગાંઠ હતી. તો એમને ક્યાં પહેલા તમે સારવાર માટે લઈ ગયા? અમે ગોધરામાં લઈ ગયા, 1-2 હોસ્પિટલમાં તપાસ કરાવી એમની. તો શું કીધું ગોધરા હોસ્પિટલમાં? ગોધરા હોસ્પિટલમાં બધા રિપોર્ટ કરાવ્યા અને રિપોર્ટ કરાવ્યા પછી ખબર પડી કે આ વસ્તુ ગાંઠ છે જમણી સાઈડમાં મોટી. જી. ત્યાં અમને બતાવ્યું તો બહુ મોટી ગાંઠ બતાવી એમને, મોટું ઓપરેશન બતાવતા હતા ત્યાં. તો કેટલો અંદાજ ખર્ચ કીધું હશે તમને ત્યાં ગોધરા હોસ્પિટલ? અંદાજ તો બહુ લાંબો ખર્ચ કીધેલો, આપનું બજેટ નહોતું. એટલે આમ કહી શકાય કે સર્જરી થોડી ક્રિટિકલ કહી શકાય, એટલે એમને ના પડી, એમને કરવાની કેપેસિટી નહોતી. પછી તમને કઈ આગળ ગયા? પછી ત્યાંથી તમે? મેં પછી બીજી બી હોસ્પિટલ તે તપાસ કરી. ત્યારબાદ ત્યાં બી બજેટ બી વધારે જ બતાવ્યું. એના બાદમાં અમે ગોધરાથી 1-2 માણસે કોન્ટેક્ટ કર્યો કે ભાઈ આ રીતની અમે જે બાલેજની અંદર જનરલ હોસ્પિટલ છે ત્યાં અમે 1-2 વાર સારવાર કરી. હોસ્પિટલ બહુ સારી છે, એનું બહુ આપણે ગુણ પેલું એનું બહુ એ કર્યું એમને કે બહુ સારી હોસ્પિટલ છે. બાલેજ જનરલ હોસ્પિટલમાં આવ્યા? બાલેજ જનરલ હોસ્પિટલ. બાલેજ જનરલ હોસ્પિટલ આવ્યા પછી તમને કોને સંપર્ક કર્યું અને કઈ રીતે તમને સાહેબે સમજાવ્યું અને કઈ રીતે તમને આશ્વાસન આપ્યું? પહેલા તો અમે જે ગોધરામાં જે ડૉક્ટરોએ કીધું ત્યાંથી જે વાતો કર્યો ત્યાંથી અમે પહેલાં ગભરાઈ જ ગયેલા કે આટલી મોટી વસ્તુ આ રીતે અમે ડરી જ ગયા હતા. જ્યારે અમે બાલેજ જનરલ હોસ્પિટલમાં આવ્યા તો અમારા જે સાહેબ છે એમને હિંમત આપી પહેલાં તો કે જે કંઈ બી છે નોર્મલ તરીકાથી નોર્મલ પેલામાં પતી જશે. આ ઓપરેશન મોડું છે, બિલકુલ નોર્મલથી તકલીફ લેવાની જરૂર નથી, ટેન્શન લેવાની જરૂર નથી એમ. એટલે તમને આશ્વાસન આપ્યું, હિંમત આપી એમને અમે. બરાબર. અને કઈ રીતે સર્જરીમાં તમે કરી? આયુષ્યમાન કાર્ડ થકી કરી કે પછી કઈ રીતે? બિલકુલ ફ્રી કરી આપી અહીંયા ભારત જનરલ હોસ્પિટલના અંદર. આયુષ્યમાન કાર્ડમાં કરી આપ્યું, 1 બી પૈસા નથી લીધો. શું કહેવા માંગશો આગળ તમે ડોક્ટર અને સ્ટાફને? પહેલું તો બહુ મોટો આભાર છે હોસ્પિટલનું, ડૉક્ટર સાહેબનું, પૂરા સ્ટાફનું કે બહુ સારી વસ્તુ છે. અહીંયા બી એ બહુ સારી રીતથી સારવાર થાય છે. જી. 4 કલાક ઓપરેશન થયું. 4 કલાકમાં અત્યારે એમને આઈસીયુમાં છે ને ડૉક્ટરના કહેવા પ્રમાણે અમે જોયા પ્રમાણે એમની તબિયત બિલકુલ બહુ સારી છે, બિલકુલ બહુ મસ્ત છે, પહેલાં કરતાં બહુ ઘણી મસ્ત છે. તે બદલ બાલેજ જનરલ હોસ્પિટલ, તેમનો સ્ટાફ, ડૉક્ટર સાહેબનું બહુ મોટો અહેસાન ને આભાર છે. જી સર, આપનું નામ અને પરિચય? હું ડૉક્ટર બિરેન એમ પાંડે, જનરલ સર્જન અને લેપ્રોસ્કોપિક સર્જન. હાલ બાલેજ જનરલ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ જનરલ સર્જન તરીકે સેવા આપું છું. આજે જે ગોધરાથી પેશન્ટ આવ્યો છે તે કઈ તકલીફમાં હતો અને કઈ રીતે અહીં આવ્યો તે જણાવશો? અને કઈ રીતે તમે ટ્રીટમેન્ટ કરી? ગોધરાથી જે પેશન્ટ આવ્યું છે એ મિસ્ટર સામોલ અબ્દુલ સત્તાર હુસેન, 58 વર્ષની ઉંમર છે અને એમના પેટમાં 1 મહિનાથી મોટી ગાંઠ હતી અને છેલ્લા 15 દિવસથી એમાં દુખાવો પડ્યો અને રાત્રે તાવ આવતો હતો, એટલે એના માટે એણે દવાઓ લેવી પડતી હતી. ગાંઠ ધીમે ધીમે મોટી થઈ અને સહન ન થાય એટલી લેવલ સુધી પહોંચી પછી એ લોકો અમારી પાસે નિદાન કરવા માટે અને ઓપરેશન માટે આવ્યા. તેના પછી કઈ રીતે તમે ઓપરેશનની થિયરી કરી અને કઈ રીતે અમને આ મુશ્કેલ ઘડીમાંથી બહાર લાવ્યા?
એમને સીટી સ્કેન અને સોનોગ્રાફીના રિપોર્ટમાં મોટી ગાંઠ હતી અને એ બધા આંતરડાની વચ્ચે અને પેશાબની જે થેલી હોય એને પણ અડી જતી હતી અને પેશાબની જે નળી જે નીચેથી અંદરની નળીઓ જે પાસ થતી હોય એની ઉપર એ ચોંટેલી હતી અને પગની જે મેજર નસો હોય એના ઉપર પણ એ ચોંટેલી હતી અને ખૂબ મોટી ગાંઠ હતી જમણી બાજુ નીચેના ભાગે અને છેક દુટી સુધી અને પેશાબની થેલી સુધી એનો વિસ્તાર હતો. અત્યારે કેવી છે પેશન્ટની તબિયત કેવી છે? એટલે અમે એનો આજરોજ એનું મેજર સર્જરી કરી. બહુ કોમ્પ્લેક્સ ઓપરેશન હતું અને આંતરડાઓ છૂટા પડ્યા અને પેશાબની નળી એ બધા અવયવોને સલામત રાખી અને લોહીની નસોને એ બધી જે અવયવોને છૂટા પાડી અને સલામત રીતે આખી ગાંઠ કાઢી અને એમાંથી લગભગ 1 લીટર જેટલું પરુ પણ નીકળ્યું અને એ પરુ અમે લેબોરેટરીમાં મોકલી દીધું છે અને ગાંઠને બાયોપ્સી માટે મોકલી દીધું છે. આવી ક્રિટિકલ સર્જરી સાહેબ કેટલી અંદાજે તમે ભાલેજ જનરલ હોસ્પિટલમાં કરી હશે? મારે હવે અહીંયા 6-1 મહિના થયા છે અને આવી 8-10 સર્જરીઓ મેં કરી છે. આવી મોટી મોટી સર્જરીઓ જે કોમ્પ્લેક્સ ગણાય, સુપર મેજર ગણાય અને સારી રીતે હું કરી શક્યો છું. જી સર, અમારા ન્યૂઝ તરફથી તમને કોંગ્રેચ્યુલેશન છે અને આવી સર્જરી કરી તે માટે ખૂબ ખૂબ અભિનંદન છે. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ વેરી મચ ઓલ્સો.